झुकती है दुनिया, झुकाने वाला चाहिए। केमिस्ट्री भी आ सकता है समझ में, समझाने वाला चाहिए। હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ નિલેશ દવે અને તમે જોઈ રહ્યા છો એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ 11-12 સાયન્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમનું સટીક અને ટુ ધ પોઈન્ટ નોલેજ આપતી ચેનલ, જેમાં આપણે કન્ટિન્યુ તમારો કોર્સ કમ્પ્લીટ કરીશું. સો થ્રુ આઉટ ધ યર, ફોર ધ બેસ્ટ રિવિઝન ઓફ કેમિસ્ટ્રી, ફોર ધ માસિવ ઇન્ફોર્મેશન, સ્ટે ટ્યુન વિથ અસ. ઓકે, અને હું છું નિલેશ દવે ઉર્ફ એન્ડી સર. તમને આજે ચેપ્ટર નંબર 1 માં લઈ જઈશ અને આજનું લેક્ચર બહુ ખાસ છે, કારણ કે આપણું આ 11 સાયન્સ કેમિસ્ટ્રીનું ઓનલાઈન ફર્સ્ટ લેક્ચર છે. તો તમે ખાસ આ વાતને જરા ધ્યાનમાં લેજો અને આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આના પહેલા બેટા હું તમને કેમિસ્ટ્રીની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન આપીશ. વધારે સમય આપણે નહીં બગાડીએ. કેમિસ્ટ્રીની બેઝિક ઇન્ફોર્મેશનમાં તમે ખાસ ધ્યાન રાખો. આ સંપૂર્ણ કેમિસ્ટ્રીમાં બુક જે છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. પાર્ટ 1 એટલે કે ભાગ 1 અને પાર્ટ 2 એટલે કે ભાગ 2. ખૂબ સમજવા જેવી વાત. પાર્ટ 1 ભાગ 1, પાર્ટ 2 ભાગ 2. ટોટલ ચેપ્ટર્સ ખૂબ સમજજો. ટોટલ 14 ચેપ્ટર્સ છે. કેટલા? 14 ચેપ્ટર્સ. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો 14 પ્રકરણ છે. એ પૈકી ભાગ 1 માં 7 પ્રકરણ અને ભાગ 2 માં 7 પ્રકરણ છે. સમગ્ર કેમિસ્ટ્રી આમ જોઈ જઈએ તો મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. એક જે છે એ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને ઓસી કહેવાય. બીજું છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને આપણે આઈઓસી કહીએ છીએ. અને ત્રીજું છે ફિઝિકલ કેમિસ્ટ્રી, જેને આપણે પીસી કહીએ છીએ. યાદ રાખો, ઓર્ગેનિક કેમિસ્ટ્રી શુદ્ધ ગુજરાતીમાં કહીશું તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન. બીજું છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉર્ફ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. યાદ રાખવાની વાત ને. ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન. બહુ સમજવા જેવી વાત બેટા. તો સમગ્ર તમારા 11 સાયન્સ ની અંદર તમારે 2 ભાગમાં તમારી બુક આપેલી છે એનસીઈઆરટી ની. યાદ રાખો બેટા, 11 સાયન્સ ઇન્ડિયાની અંદર એનસીઈઆરટી હોય, સીબીએસઈ હોય, ચાહે જીએસઈબી હોય, 11 સાયન્સ નો છોકરો એ જ બુક ભણી રહ્યો છે, ચાહે ઇંગ્લિશ મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય, જીએસઈબી હોય, સીબીએસઈ હોય. તો બોર્ડનો ફરક શું છે? બોર્ડનો ફરક એક્ઝામ પેટર્નમાં છે, બરાબર. પરંતુ યાદ રાખજો કે લોજિકલ સેન્સ અને લોજિકલ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે, એ શોર્ટ ક્વેશ્ચન સીબીએસઈ માં વધારે પૂછાય છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણા ગુજરાત બોર્ડનો છોકરો ખાસ કરીને કેમિસ્ટ્રીમાં માર્ક ખાઈ જાય છે. અને તમે પાછલા કેટલાય વર્ષોનો ઇતિહાસ જુઓ તો બોર્ડના પેપરમાં દરેક બાળકને રડાવતું હોય એવો એક જ સબ્જેક્ટ કે કેમિસ્ટ્રી. પણ હવે ડરવાની જરૂર નથી, કારણ કે તમે અહીંયા અમારી સાથે કેમિસ્ટ્રી ભણવાના છો. તો બી કોન્ફિડન્ટ ને આપણે ખૂબ જ સરસ મજાનું કેમિસ્ટ્રી પૂરું કરવાનું છે. આ 3 ભાગમાં આપણું કેમિસ્ટ્રી અહીં વહેંચાયેલું છે. 11th ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના અને ભૌતિક રસાયણ વિજ્ઞાનના, બરાબર છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના
જે ચેપ્ટર છે તો એ એક ત્રીજા નંબરનું ચેપ્ટર છે, એક જે છે એ છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે, સાતમા નંબરનું ચેપ્ટર છે, અને પાંચમા નંબરનું છઠ્ઠું અને સાતમું ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન પછી પહેલું અને બીજું એ ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. તો યાદ રાખો 8th નંબરનું જે છે, અચ્છા 8th નંબરનું ચેપ્ટર રેડોક્સ છે, જેને ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં પણ લઈ શકીશું અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ આપણે લઈ શકીશું. કારણ કે 11th નું કેમિસ્ટ્રી બેઝિક છે એટલે દરેક પોઈન્ટ દરેક જગ્યાએ એકબીજા સાથે કોરિલેટ કરે છે. તો પરંતુ 9, 10, 11 અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ 14મા નંબરનું ચેપ્ટર એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર થશે. બરાબર. તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એમાં ટોટલ તમને 5 ચેપ્ટર છે. બરાબર. અહીંયા એક ચોથું ચેપ્ટર રહી ગયું. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. 5મા નંબરનું ચેપ્ટર આપણું ખાસ યાદ રાખજો, દ્રવ્ય અવસ્થાઓ. 5મા નંબરનું ચેપ્ટર છે. તો આમ કુલ 5 ને 2 7 અને 7 ચેપ્ટર ભૌતિક રસાયણ વિજ્ઞાનના છે. હું એમ કહું કે પાર્ટ 1 આખો ભૌતિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર્સ વધારે છે તો ખોટું નથી, પરંતુ એમ છતાં આપણે જનરલ ભણતા જઈશું. હવે આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે એને ઓવરઓલ તમામ કેટેગરીમાં આપણે મૂકી શકીશું, પરંતુ દાખલાઓના કોન્સેપ્ટ આ ચેપ્ટર નંબર 1 ની અંદર ખૂબ વધારે છે. ચલો હવે આપણે આગળ જઈએ. તો સમગ્ર કેમિસ્ટ્રીમાં ટોટલ 2 ભાગમાં બુક વહેંચાયેલી છે, 7 ચેપ્ટર છે, ટોટલ 14 ચેપ્ટર છે. અને આ રીતે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં સમગ્ર કેમિસ્ટ્રી વહેંચાયેલું છે. એક સેકન્ડ માટે બોર્ડનો અભ્યાસ કરો અને પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે થોડા આગળ વધીએ કે તમારે અત્યારે કદાચ તમે મારું લેક્ચર જોઈ રહ્યા છો અને તમારી પાસે ગુજરાતી મીડિયમની 11th સાયન્સની બુક નથી, તો યાદ રાખો બેટા, ગુજરાત education.gov.in આ સાઇટ પર તમને મળી જશે. અધરવાઇઝ તમે ઇંગ્લિશમાં ગૂગલ ક્રોમ ની અંદર ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ બુક આટલું પણ સર્ચ મારશો તો બી તમારી સામે એક ફર્સ્ટ જે સાઇટ ખુલશે એમાં તમે ક્લિક કરી અને તમારી બુકને ડાઉનલોડ કરશો. કે એમાં પાર્ટ 1 ડાઉનલોડ કરો, પાર્ટ 2 ડાઉનલોડ કરો, એ રીતે 2 પાર્ટની અંદર બુક ડાઉનલોડ થશે. તમને આખી પાર્ટ 1 ની અંદર ઇન્ડેક્સ જોવા મળી જશે અને તમને ઓવરઓલ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જશે. ચલો થોડા આપણે આગળ વધીએ. હવે આપણે ચેપ્ટર્સની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ. એટલે આપણે ચેપ્ટર્સની વાત કરીએ તો 11 કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 1 છે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. ચેપ્ટર નંબર 1 શું છે? રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. ખૂબ સમજવા જેવી વાત છે બેટા. પહેલા તમે આ વસ્તુ સમજી લો કે કેમિસ્ટ્રી એટલે શું. મારી દ્રષ્ટિએ એક સામાન્ય વાત કરું, કેમિસ્ટ્રી જો સ્પેલિંગ બે સ્પેલિંગ થી બને છે, એક છે કેમ અને એક છે મિસ્ટ્રી. મિસ્ટ્રી એટલે રહસ્ય, સિક્રેટ, અને કેમ એટલે કેમિકલ્સ. કેમિકલ્સ એટલે કે રસાયણ. યાદ રાખો, રસાયણોની અંદર જે રહસ્ય છે, હા, સિક્રેટ ઓફ સાયન્સ, સિક્રેટ ઓફ કેમિકલ્સ, એ સમજવા માટેનું ફિલ્ડ, એ સમજવા માટેનું ટૂલ સાયન્સનું, હા, એટલે કેમિસ્ટ્રી. યાદ રાખો, કેમિસ્ટ્રી એક સબ્જેક્ટની સાથે સાથે સાયન્સને હેન્ડલ કરવા માટેનું એક ટૂલ છે. યુ નો ટૂલ, બરાબર છે, કે જે આપણા કામને શું કરે છે? સરળ બનાવે છે. તો તમારી આમ તો સાયન્સમાં કોઈ પણ સબ્જેક્ટ અલગ નથી, મતલબ ફિઝિક્સ કેમિસ્ટ્રી સાથે, કેમિસ્ટ્રી મેથ્સ સાથે, કેમિસ્ટ્રી ફિઝિક્સ સાથે, બાયોલોજી બધા સાથે એકબીજા સાથે સંકળાયેલા સબ્જેક્ટ છે. છતાં પણ એક અભ્યાસની સરળતા માટે એનું વર્ગીકરણ કરેલ છે. તો કેમિસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન, કેમિસ્ટ્રીની ઘણી બધી બ્રાન્ચ છે. અહીંયા આપણે ઇન્ટ્રોની વાત કરવા જઈ રહ્યા છીએ. હા, કેમિસ્ટ્રીની ઘણી બધી બ્રાન્ચ છે અને જે આપણા જીવનને સરળ બનાવી રહી છે. તમે જુઓ કે કોરોના વાયરસ અને એના લોકડાઉન દરમિયાન બે જ વસ્તુ સતત અવેલેબલ હતી. એક હતી દવાઓ અને બીજું હતું દૂધ.
બરાબર છે. તો અલ્ટિમેટ દવાઓ એટલે કેમિસ્ટ્રી અને એમાં આવે છે કેમિકલ્સ. યાદ રાખો બેટા કે સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે ફ્રેશ થવા માટે જે બ્રશ કરો છો એ તમારા હાથમાં રહેલું બ્રશ ને બ્રશ ઉપર રહેલી ટૂથપેસ્ટ એ પણ કેમિસ્ટ્રીની દેન છે. અને ત્યાંથી માંડી રાત્રે સૂઈ જાઓ અને જે ગાદલામાં સૂવો છો એમાં પણ ફેબ્રિક્સ અને પોલિમર્સ વપરાયેલા છે. બીજા દિવસે ઉઠો ત્યાં સુધીની તમામ વસ્તુમાં કેમિસ્ટ્રી છે. તમે શ્વાસ લો છો એમાં માત્ર ઓક્સિજન જ આવે છે. તો વાતાવરણમાં માત્ર ઓક્સિજન જ કેવી રીતે આપણા શરીરમાં આવતો હશે? કેમ નાઇટ્રોજન કે હાઇડ્રોજન વાયુ નથી આવતું? એ બધા સિદ્ધાંતોમાં પણ કેમિસ્ટ્રી છુપાયેલું છે. તો ઘટનાઓ સિદ્ધાંતમાં પરિણમે છે સાયન્સની મદદથી. કેટલીક દવાઓની વાત કરું, દાખલા તરીકે HIV એઇડ્સ છે, ખાસ યાદ રાખજો. HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. શબ્દ સમજો, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એ HIV વાયરસના કારણે એઇડ્સ નામનો રોગ થાય છે. હા, તો એ HIV હ્યુમન ઇમ્યુનો, હ્યુમન એટલે માનવજાત, ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારક શક્તિ, તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે ઘટાડો કરે અને વાયરસ એટલે વાયરસ. બરાબર છે. તો માણસની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે એવો વાયરસ કે જે સીધો શ્વેત કણો પર, આપણા બોડીના અંદર બ્લડના કન્ટેનમાં 3 પ્રકારના વાયરસ છે. WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણો, રક્તકણો અને રક્તાક કણિકાઓ. તો એ જે રક્તકણો છે રેડ બ્લડ સેલ અને એમાં હિમોગ્લોબિન હોય છે, પરંતુ જે શ્વેત કણો છે આપણા બોડીની મિલિટરી છે. તો એના ઉપર ઇફેક્ટ કરે છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, HIV. બરાબર. અને સતત પોતાનો શેપ બદલતો રહે છે. એના કારણે એની સ્ટ્રેન એવી છે કે એનો ક્યોર નથી કરી શકાતો, મતલબ એનો ઉપચાર નથી કરી શકાતો, એને ખાલી કંટ્રોલ, નિયંત્રિત કરી શકાય છે. અને એવી HIV ની સારવારમાં વપરાતી દવા એટલે AZT, એઝિડોથાઇમિડિન. યાદ રાખવા જેવી વાત છે. એના સિવાય આપણે વાત કરી કે કેન્સરની કેમોથેરાપીમાં એમાં ટેક્સોલ નામની દવા વપરાય છે. તો ચોપડીના પહેલા પેજમાં ઇન્ટ્રોડક્શનમાં તમારા માટે આમ જોવા જઈએ તો 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન છે. હા, તમારા માટે 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન છે, પણ સમગ્ર સમાજ અને સમગ્ર દુનિયા માટે આ ખરેખર એક વરદાન રૂપ દવા છે. પરંતુ અલ્ટિમેટ આ બધી ડેન્સની છે કેમિસ્ટ્રી છે. તો કેમિસ્ટ્રી એનું લિમિટલેસ યુઝેસ છે. પરંતુ કેમિસ્ટ્રીને સમજવાની આપણે શરૂઆત ક્યારે કરશું અને ક્યાંથી કરીશું? તો ચલો હવે આપણે એક મૂળ મુદ્દા પર જઈએ, દ્રવ્યનો સ્વભાવ. હા, તમારો બીજા નંબરનો પોઈન્ટ છે 1.2, એ છે દ્રવ્યનો સ્વભાવ, દ્રવ્યની પ્રકૃતિ. ઇન શોર્ટ આપણે દ્રવ્ય વિશે સમજવું છે. તો સમગ્ર દુનિયા, એક વસ્તુ ખાસ ધ્યાન આપવું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે, ઓળખતા જશો તમે બધા, શેરા જેવી હેરસ્ટાઈલ હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આ મહાન વૈજ્ઞાનિકે એવું કીધું કે સમગ્ર દુનિયા માત્ર 2 જ વસ્તુની બનેલી છે. એક છે દ્રવ્ય એટલે કે M, અને એક છે દ્રવ્ય M માસ, અને બીજું છે ઉર્જા એટલે કે E. અને એને તો એવું પણ કીધું કે સમગ્ર દુનિયામાં દ્રવ્ય પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે, એટલે એને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો, ડેલ્ટા E બરાબર ડેલ્ટા mc². યાદ રાખો, E બરાબર ડેલ્ટા mc². મતલબ સમગ્ર દુનિયા એ દ્રવ્ય અને ઉર્જાની બનેલી છે. અહીંયા દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે શું? તો એવું કાંઈ પણ મટીરિયલ, અથવા તો હું એમ કહું કે એવું કાંઈ પણ મટીરિયલ પણ એક પ્રકારે દ્રવ્ય થયું. એવું કાંઈ પણ કે જેને ચોક્કસ દળ છે, જેને ચોક્કસ કદ છે અને જેને ચોક્કસ અસ્તિત્વ છે. હા, જેને જોઈ શકાય, ન જોઈ શકાય, ફીલ કરી શકાય, અનુભવી શકાય, એવી તમામ વસ્તુ દ્રવ્ય છે. જેનું અસ્તિત્વ છે એ દ્રવ્ય છે. હું દ્રવ્ય છું, તમે દ્રવ્ય છો, બધી જ વસ્તુ દ્રવ્ય છે. તો એવું કાંઈ પણ જેને ચોક્કસ દળ છે, જેને ચોક્કસ કદ છે, અચ્છા કદ છે અથવા તો ચોક્કસ કદ છે, અથવા તો અવકાશમાં ચોક્કસ જગ્યા રોકે છે,
તો એ છે દ્રવ્ય. યાદ રાખજો, દ્રવ્યને એમ તરીકે બતાવવામાં આવે છે. અને આવા દ્રવ્યનું વર્ગીકરણ આપણે કરવું છે કે દ્રવ્ય ને કઈ રીતે આપણે સમજી શકીએ. દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવ્યું છે. ખાસ સમજો, દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવ્યું છે. એક ભૌતિક રીતે, એટલે કે ભૌતિક અવસ્થાના આધારે, અને એક રાસાયણિક રીતે, એટલે કે રાસાયણિક અવસ્થા મુજબ. ખૂબ સમજવા જેવી વાત છે. દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય છે. યાદ રાખો, આ બેઝિક વસ્તુ સમજાવું છું જે તમે 9th 10th ની અંદર ક્યાંક ને ક્યાંક સમજીને આવ્યા છો. એટલે ખૂબ જ ટુ ધ પોઈન્ટ આપણે જઈએ છીએ, કારણ કે આપણે 11th ના દાખલા ઉપર આપણો ખૂબ વધારે દારોમદાર છે. યાદ રાખો, નીટ અને JEE માં આ ચેપ્ટર્સના દાખલાઓનું બેઝ લેવામાં આવે છે. બરાબર છે? તો એ જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. ભૌતિક અવસ્થા પ્રમાણે દ્રવ્યની અવસ્થા 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. આ આપણે જાણીએ છીએ, પણ જે નથી જાણતા એવી બીજી બે અવસ્થાઓ છે: બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જેને BEC કહેવાય, અને બીજું છે પ્લાઝ્મા. હા, શું છે? પ્લાઝ્મા. તો આમ ટોટલ કેટલી? 5 ભૌતિક અવસ્થાઓ છે. આ પૈકી BEC અને પ્લાઝ્મા વિશે હાલ આપણે ભણવાનું નથી. પ્રવાહી અને વાયુ અવસ્થા વિશે યાદ રાખજો. પ્રવાહી અને વાયુ દ્રવ્યની આ બે અવસ્થા 11th સાયન્સના ચેપ્ટર નંબર 5 ની અંદર તમારે ભણવાની છે. અને 12th સાયન્સનું ફર્સ્ટ નંબરનું ચેપ્ટર એટલે ઘન અવસ્થા. બરાબર છે? અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. તમને બધાને ખ્યાલ છે કે દ્રવ્યની જે અવસ્થામાં અણુ એકબીજાની ખૂબ જ નજીક હોય, હા, દ્રવ્યની જે અવસ્થામાં અણુ એકબીજાની ખૂબ જ નજીક હોય, એમને ચોક્કસ સ્થિતિએ સ્થાયી હોય, મતલબ વાઇબ્રેશનલ ચાલુ હોય, બરાબર, ગતિ ઉર્જા શૂન્ય હોય, એવું કહેવા આપણે માંગતા નથી. તો અણુ ખૂબ એકબીજાની નજીક હોય, જેને ચોક્કસ કદ હોય, જેને ચોક્કસ દળ હોય, એવી અવસ્થા એટલે ઘન અવસ્થા. પરંતુ જેને ચોક્કસ કદ ન હોય, જેને ચોક્કસ કદ ન હોય, ચોક્કસ દળ ન હોય, એ વાયુ અવસ્થા. અને જેને ચોક્કસ કદ હોય પરંતુ ચોક્કસ આકાર ન હોય, વાયુને ચોક્કસ આકાર નહીં હોય, બરાબર છે, અને ચોક્કસ કદ નહીં હોય, ચોક્કસ વજન હશે, મતલબ દળ હશે, બરાબર છે, આકાર ચોક્કસ નહીં હોય. પ્રવાહીને આકાર ચોક્કસ નહીં હોય, કદ ચોક્કસ હશે. એટલે આ સામાન્ય વસ્તુ આપણે ઓલરેડી આગળ ભણીને આવેલા છીએ. તો ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. સમજો વાતને. રાસાયણિક રીતે દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્યની રાસાયણિક અવસ્થામાં બે પ્રકાર અહીંયા આપણે પાડ્યા છે. એક છે શુદ્ધ રાસાયણિક અવસ્થા અને એક છે અશુદ્ધ રાસાયણિક અવસ્થા. તો જો શુદ્ધ રાસાયણિક અવસ્થા હોય તો એવા બે દ્રવ્ય હોઈ શકે છે. મતલબ શુદ્ધ રાસાયણિક અવસ્થા તરીકે દ્રવ્ય એ કાં તો તત્વ હોઈ શકે છે અને કાં તો સંયોજન હોઈ શકે છે. પર અશુદ્ધ અવસ્થામાં દ્રવ્ય એ મિશ્રણ હોય. શું હોય? મિશ્રણ. અચ્છા, અને આવું મિશ્રણ બે પ્રકારે વહેંચવામાં આવે છે. કાં તો આ મિશ્રણ સમાંગ મિશ્રણ હોય અને કાં તો આ મિશ્રણ વિસમાંગ મિશ્રણ હોય. જરા એક જ મિનિટ આપણે ચેક કરી લઈએ કે તમને નીચે સુધી દેખાય છે કે કેમ. યસ, ઓફકોર્સ દેખાય છે. તો દ્રવ્યનું વર્ગીકરણ આ રીતે કરેલું છે. એ પૈકી કોઈ પણ દુનિયામાં કોઈ પણ સમાંગ મિશ્રણને આપણે દ્રાવણ કહીશું. 12th સાયન્સ ચેપ્ટર નંબર 2 દ્રાવણ આખું તમારે ભણવાનું છે. હાલ મારા યુટ્યુબના લેક્ચર્સ ની અંદર દ્રાવણ ચેપ્ટર્સ આપણે મૂકેલું છે. વિસમાંગ મિશ્રણ
વિસમાંગ મિશ્રણમાં બે ભાગ, કલીલ અને નિસ્યંદન. તો કલીલ અને નિસ્યંદન ને આપણે અંગ્રેજીમાં કહીશું સસ્પેન્શન, અથવા તો આલંબિત કરેલું દ્રાવણ. તો નિલંબિત કરેલું દ્રાવણ. તો નિસ્યંદન, કલીલ અને દ્રાવણ, આટલી ત્રણ વાત આપણે અહીંયા કરી છે. આ પૈકી કલીલ પણ 12th સાયન્સમાં ભણવાનું છે. હવે આપણે અહીંયા જે વાત કરી છે એ પૈકી 11th સાયન્સમાં અહીંયા સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે, અને કેટલાક પદ અહીંયા જે છે એ સમજવાના છે. પરંતુ દ્રવ્યની રાસાયણિક વર્ગીકરણ તમે સમજી લો કે દ્રવ્યની રાસાયણિક અવસ્થામાં શુદ્ધ અને અશુદ્ધ અવસ્થા. શુદ્ધ અવસ્થા તરીકે તત્વોના સંયોજન, અશુદ્ધ અવસ્થા તરીકે મિશ્રણ. હવે આપણા મગજમાં પ્રશ્ન આવે કે શુદ્ધ અવસ્થા એટલે શું? તો શુદ્ધ અવસ્થા એટલે એમ કે દાખલા તરીકે કોઈ તત્વની વાત કરીએ કે સોનું, 24 કેરેટ સોનું હોય તો એમાં માત્ર સોનાના જ પરમાણુઓ હશે. સોના સિવાય બીજી કોઈ પણ તત્વના પરમાણુ હશે નહીં. શુદ્ધ અવસ્થા તરીકે સંયોજનનો મતલબ શું? કે દાખલા તરીકે આપણે સંયોજન તરીકે H2O લઈએ, NaCl એટલે કે મીઠું લઈએ, C12H22O11 એટલે કે સુગર, ખાંડ લઈએ. આ બધા સંયોજન જુઓ કે ચોક્કસ રેશિયોથી, ચોક્કસ પ્રમાણથી અહીંયા તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાય. દુનિયામાં ગમે ત્યાંથી H2O લાવો, મતલબ પાણી લાવો, તો એમાં H2O એ 2:1 ના નંબરથી જોડાયેલું હોય, અથવા તો વજનથી 1:8 ના સમપ્રમાણમાં જોડાયેલું હોય. હાલ જે હું આ બોલ્યો એ કદાચ તમને ખ્યાલ ના આવ્યો હોય તો ચિંતા કરતા નહીં, કારણ કે રાસાયણિક સંયોગીકરણના જે નિયમો આવશે, જે આપણા ત્રીજા કે ચોથા નંબરના લેક્ચર્સમાં આવશે, તો ત્યાં તમને આની તમામ પ્રકારની ખબર પડી જશે. પરંતુ હાલ એટલું યાદ રાખો કે સંયોજન એ એક શુદ્ધ રાસાયણિક અવસ્થા એટલા માટે છે કે આવું સંયોજન એક નિશ્ચિત પ્રકારના પ્રમાણથી તત્વોમાંથી બને છે, કે તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય અને એક ચોક્કસ પ્રમાણથી જ હંમેશા એ સંયોજન બનાવે છે. તો આ છે દ્રવ્યનું વર્ગીકરણ. જ્યારે પણ હું લેક્ચર લેતો હોય વચ્ચે વચ્ચે તમને થોડો ટાઈમ આપીશ, તમે સ્ક્રીનશોટ કાઢી નોટ પેન છે ને, નોટ પેન થી એ બોર્ડ વર્કની નોટ્સ તમારી જાતે બનાવવાની રહેશે. તો હાલ તમે આ બોર્ડ વર્કનો અભ્યાસ કરો. દ્રવ્યના વર્ગીકરણથી થોડાક આપણે આગળ વધીશું. ઓકે, તમારું બોર્ડ વર્ક અહીંયા ગાયબ થઈ ગયું છે, પણ ચિંતા ન કરતા, તમે સ્ક્રીનશોટ લીધેલો હશે. હવે આપણે થોડા આગળ વધવાનું છે. દ્રવ્યનું વર્ગીકરણ તો આપણે જોયું, હા, પરંતુ પ્રશ્ન હવે એ છે કે દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ. અચ્છા, અહીંયા આ એક નવો પોઈન્ટ ચાલુ થઈ રહ્યો છે કે ભૌતિક અવસ્થાઓ. તો આ ભૌતિક અવસ્થાઓનું એકબીજામાં પરિવર્તન કેવી રીતે થાય છે? એકબીજામાં પરિવર્તન, અથવા તો આપણે શબ્દ વાપરીએ રૂપાંતરણ. સમજો વાતને. તો સામાન્ય વસ્તુ છે, ઘન અવસ્થાને પ્રવાહી અવસ્થામાં ફેરવવી, પ્રવાહી અવસ્થાને વાયુ અવસ્થામાં ફેરવવી. ખૂબ સાદું, સિમ્પલ અને પ્રેક્ટિકલી તમને ખ્યાલ હોય, જાણેલું હોય, જોયેલું એવું એક ઉદાહરણ બધા જાણો છો, જે છે બરફ. બરફનું પ્રવાહી સ્વરૂપ એટલે પાણી, અને પાણીનું વાયુ સ્વરૂપ એટલે વરાળ. યાદ રાખજો કે ત્રણેય માત્ર ભૌતિક અવસ્થાની દ્રષ્ટિએ અલગ છે. કેમિકલી ત્રણેય શું છે? H2O જ છે. પરંતુ અહીંયા H2S ફોર સોલિડ, અહીંયા H2L ફોર લિક્વિડ, અહીંયા H2G ફોર ગેસ. યાદ રાખજો, કેમિસ્ટ્રીમાં કોઈ પણ રાસાયણિક સૂત્ર લખેલું હોય તો તેની નીચે કૌંસમાં, અંગ્રેજીમાં જેને સબસ્ક્રિપ્ટ કહેવાય, બરાબર છે, તો પાદાંજલ તરીકે કૌંસમાં નીચે S, L અને G એ ભૌતિક અવસ્થા બતાવવા માટે લખવામાં આવેલું હોય છે. તો કોઈ પણ ઘન અવસ્થા જે છે, હા, કોઈ પણ ઘન અવસ્થા, તો એ ઘન અવસ્થાને પ્રવાહીમાં ફેરવવા માટે આપણે તાપમાન આપવું પડશે. યાદ રાખવા જેવી વાત, તાપમાન આપવું પડશે. પરંતુ પ્રવાહીને વાયુ અવસ્થામાં ફેરવવા માટે તાપમાન ઘટાડવું પડશે. અચ્છા, હું એવું શબ્દ બોલું કે તાપમાન આપવું પડશે, તો તાપમાન વધારવું પડશે.
અર્થાત એને ઉર્જા આપવી પડશે. તો આ પ્રક્રિયા આપણે પ્રેમથી એવું કહીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. હા, જ્યારે અહીંયા એક વાત કરીએ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક. અચ્છા, આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. અને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ઉષ્મા શોષક થશે. એવી રીતે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવું હોય તો વિચાર લો જરા કે પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવું હોય તો શું કરવું પડે? એને ગરમ કરવું પડે કે ઠંડુ કરવું પડે? ઓફકોર્સ ગરમ કરવું પડે. ટી ટેમ્પરેચર પ્લસ કરવાનું છે. તો પ્રક્રિયા થશે ઉષ્મા શોષક. જ્યારે અહીંયા પ્રક્રિયા થશે ઉષ્મા ક્ષેપક. હા, ખૂબ સમજવા જેવી વાત કે ભૌતિક અવસ્થાઓનું એકબીજામાં રૂપાંતરણ થઈ શકે છે. કેવી રીતે? ઉષ્મામાં ફેરફાર કરીને, ઉર્જામાં ફેરફાર કરીને. બરાબર છે? અચ્છા, દરેક વખતે માત્ર ઉર્જામાં જ ફેરફાર કરવો, મતલબ તાપમાનમાં જ ફેરફાર કરવો અને ભૌતિક અવસ્થામાં રૂપાંતરણ થાય એવું જરૂરી નથી. કારણ કે વાયુનું જ્યારે પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો તાપમાન ઘટાડવું તો પડે જ છે. સાથે સાથે કેટલાક વાયુના પ્રવાહીકરણ માટે દબાણનો પણ એક અગત્યનો ભાગ આવે છે. વાયુનું પ્રવાહીકરણ આ આપણા 11 સાયન્સના ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા એમાં આખો પોઈન્ટ છે, ત્યાં ડિટેલમાં ભણીશું. પણ હાલ આપણે એવું યાદ રાખીશું કે વાયુને પ્રવાહીમાં રૂપાંતરણ કરવું પડે તો તાપમાન ઘટાડવું પડે. અચ્છા, હવે આપણા મગજમાં એવો પ્રશ્ન આવશે કે આવું કેમ? હવે બુકમાં આના વિશે બહુ ડિટેલમાં લખ્યું નથી, પણ હું તમને એક નાનકડી વાત કરી દઉં બેટા કે બે પરિબળ છે જે ખૂબ મહત્વના છે. એક છે આંતરાણ્વીય આકર્ષણ બળ અને બીજું પરિબળ છે ઉષ્મીય ઉર્જા. ખાસ યાદ રાખજો, આંતરાણીય આકર્ષણ બળ અણુને નજીક લાવે અને ઉષ્મીય ઉર્જા જે છે એ અણુને એકબીજાથી દૂર લઈ જાય. ખૂબ સમજવા જેવી વાત. બરાબર છે? અને જ્યારે આંતરાણીય આકર્ષણ અને ઉષ્મીય ઉર્જા આ બે પરિબળો એકબીજાના સંતુલિત અવસ્થામાં આવશે ત્યારે જે તે ભૌતિક અવસ્થા એ જન્મ લે છે. અર્થાત કે પાણી. તો તમે મને એક વાતનો જવાબ આપો. હું તમને સૌ પહેલા એક પ્રશ્ન પૂછું કે પાણીની ભૌતિક અવસ્થા કઈ, તો તરત જ તમે બોલશો કે પ્રવાહી. તો સામાન્ય રીતે પાણી પ્રવાહી અવસ્થામાં જ કેમ જોવા મળે છે? કારણ કે બેટા એની પ્રવાહી અવસ્થા એ અવસ્થા છે કે જ્યારે આંતરાણ્વીય આકર્ષણ બળની કિંમત અને ઉષ્મીય ઉર્જાની કિંમત બંને એકબીજાને બેલેન્સિંગ હશે, સંતુલિત હશે. હા, જો ઉષ્મીય ઉર્જા ઘટે અને પાણી માટે અહીંયા આંતરાણીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા એ સંતુલનમાં હશે. હવે તમે સમજો બેટા, આ ખેલ ચોપડીમાં નથી આપેલો, જે ઇંગ્લિશ શીખવાડી રહ્યા છે, ખેલ સમજો કે જો આંતરાણીય આકર્ષણ બળ વધી જાય કોના કરતા? ઉષ્મીય ઉર્જા કરતા, તો પાણીની અવસ્થા થઈ જશે ઘન, એટલે કે બરફમાં ફેરવાઈ જશે. અને જો આંતરાણીય આકર્ષણ બળ કરતા ઉષ્મીય ઉર્જા વધી જાય તો પાણી પ્રવાહી અવસ્થામાં થઈ જશે વાયુ. આમ કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય એ વ્યવહારિક રીતે રૂમ ટેમ્પરેચર, મતલબ જનરલ પ્રેક્ટિકલી સામાન્ય જે અવસ્થામાં જોવા મળે છે એ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહેવાય. અને પ્રમાણિત અવસ્થામાં
આંતરણીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જાનું સંતુલન રહેલું હોય છે. એના પછી એ સંતુલન ખોરવાય અને આંતરણીય આકર્ષણ બળમાં વધારો થાય તો એ પ્રમાણે ઘન સ્થિતિ તરફ જશે, અને જો ઉષ્મીય ઉર્જામાં વધારો થાય તો એ પ્રમાણે સદંતરે પ્રવાહી પછી વાયુમાં જશે. બરાબર છે. તો જે ચોક્કસ ઘન પદાર્થ છે એના માટે ઓલરેડી માત્ર ઉષ્મીય ઉર્જા વધવાનો જ કોન્સેપ્ટ હોય છે. જે ચોક્કસ વાયુ અવસ્થા ધરાવે છે એના માટે ઓલરેડી માત્ર આંતરણીય આકર્ષણ બળ વધવાની જ વાત બાકી હોય છે. થોડું તમને એવું લાગતું હશે કે આપણે ડિટેલમાં જઈએ છીએ, પણ બેટા મારી આ પેટર્ન જ છે, કારણ કે કેમિસ્ટ્રીને સમજવાનું છે અને આ રીતે કોન્સેપ્ટ સમજીશું તો જ JEE અને નીટના ક્વેશ્ચન સોલ્વ કરીશું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ, કારણ કે JEE અને નીટની અંદર ક્યાંય બેઠા ક્વેશ્ચન પૂછતા નથી, એ બુકની અંદરથી પોઈન્ટની અંદરથી આવા લોજિક લઈને ક્વેશ્ચન પૂછે છે. એટલે સૌથી પહેલા આપણું કામ છે લોજિક એન્હાન્સ કરવાનું, લોજિક વિકસાવવા પડશે અને એના માટે આટલું ડિટેલ સ્ટડી કરવું જ પડશે. બરાબર છે. લોકો લાખો રૂપિયા ખર્ચે છે, તમારે તો ઘરે બેઠા ગંગા આવે છે, ફ્રીમાં ભણાવવા માટે હું તૈયાર છું. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ચેનલને, લાઈક કરો, શેર કરો, વધુમાં વધુ તમારા જે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેને કેમિસ્ટ્રીનું સટીક નોલેજ મળે. 10th નું રિઝલ્ટ હજુ માનો કે પેન્ડિંગ હોય અને તમે નક્કી કર્યું છે કે મારે સાયન્સ જ લેવાનું છે, તો આજથી જ લાગી પડો. હું સતત તમારા માટે લેક્ચર્સ મૂકતો રહીશ અને 11th નું માસિવ ઇન્ફોર્મેશન તમને આપતો રહીશ. ચલો થોડા આગળ વધીએ. આંતરણીય આકર્ષણ બળ અણુઓને નજીક લાવે છે, ઉષ્મીય ઉર્જા અણુને એકબીજાથી દૂર લઈ જાય છે. સામાન્ય વાત છે અને આ વાતની વાત આપણે અહીંયા કરીએ. આમ ભૌતિક અવસ્થાનું પરિવર્તન કે રૂપાંતરણ એકબીજામાં તાપમાનના વધારા ઘટાડાથી, દબાણના વધારા ઘટાડાથી, અલ્ટિમેટ હું એમ કહું કે ઉર્જાના વધારા ઘટાડાથી થતું હોય છે. અને એ વધારો ઘટાડો આ બે પરિબળો પર આધાર રાખે છે, અસર કરે છે, આધાર નહીં અસર કરે છે. એ બે પરિબળો જ્યારે સંતુલન અવસ્થામાં હોય ત્યારે કોઈ પણ ભૌતિક અવસ્થા નક્કી થાય છે. ટૂંકમાં આપણે યાદ રાખીએ કે ઘનને પ્રવાહીને વાયુમાં રૂપાંતર કરવાની વાત. અચ્છા, શબ્દ જરા સમજવા જેવા છે કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ, પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ, એને આપણે એક શબ્દ વાપરીએ છીએ ગલન. બહુ સમજવા જેવી વાત છે. ગલન, જેને અંગ્રેજીમાં કહેવાય મેલ્ટિંગ. અને એટલા માટે ઘન પદાર્થની ગલન બિંદુ હોય છે ગબી. હા, આપણે ટૂંકમાં એને ગબી કહીએ છીએ. તો ગલન બિંદુ હોય છે મેલ્ટિંગ પોઈન્ટ MP. પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થવાની ઘટનાને ઘનીકરણ અથવા તો સંઘનન આવું કહીએ છે. કન્ડન્સેશન અંગ્રેજીમાં છે ને, કન્ડન્સેશન કહેવાય. ચલો ક્લિયર છે? યાદ રાખજો, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ઘટના ગલન, પ્રવાહીનું ઘનમાં. અચ્છા, હું તમને કેમ કહું છું, તમને એવો પ્રશ્ન પૂછે કે સંઘનન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ગલન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ક્ષેપક પ્રક્રિયા છે, તો એ સમયે તમને ખ્યાલ આવવો જોઈએ. અને ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિશે તો તમે જાણો જ છો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય, ઉષ્મા ક્ષેપક, અને ઉષ્મા શોષાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ફરી બીજી વાર, ચલો, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને શું કહીશું? પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને કહીશું બાષ્પાયન. હા, બાષ્પ એટલે વરાળ, બરાબર છે, વાયુ અવસ્થા. તો બાષ્પાયન કહીશું, જેને અંગ્રેજીમાં કહેવાય વેપરાઇઝેશન. હું અંગ્રેજી શબ્દ એટલા માટે કહેતો રહીશ કારણ કે ગુજરાતી મીડિયમના બાળકોની સૌથી મોટી જે લિમિટેશન છે એ છે ઇંગ્લિશ. બરાબર, પણ તમે ચિંતા ન કરતા, મારા લેક્ચર યુટ્યુબમાં સર્ચ કરવા માટે તમે ગુજરાતીમાં લખશો, ઇંગ્લિશમાં લખશો કે ND ધ કેમિસ્ટ્રી ગુરુ, ND ખાલી આટલું બી લખશો તો બી તમને યુટ્યુબમાં આપણી ચેનલ સર્ચ થઈ જશે. સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી લેશો તો કશું જોવાની જરૂર નથી, મારા તમામ નવા વિડીયો તમને મળતા રહેશે. તો ભણો જલસાથી કેમિસ્ટ્રી એન્ડિશનની સાથે. ચલો, વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની ઘટના, વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની ઘટનાને શું કહીશું આપણે? હા, પ્રવાહીકરણ. યાદ રાખવા જેવી વાત છે, પ્રવાહીકરણ. તો ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુમાં, પ્રવાહીનું વાયુમાં, વાયુનું પ્રવાહીમાં. ચલો, હવે આના સિવાય બીજું કોઈ ઘટના તમારા મગજમાં છે? યાદ કરો, હજુ એક ઘટના આવી શકે છે. હા, ભૌતિક અવસ્થાઓની અંદર માત્ર આટલા જ પોઈન્ટ હોઈ શકે.
ચાર એરો છે, ચાર ઘટના છે, પરંતુ યસ ઓફકોર્સ તમે જે વિચાર્યું છે સાચું છે. ઘનનું સીધું વાયુમાં રૂપાંતરણ. હા, ઘનનું સીધું જે વાયુમાં રૂપાંતરણ થાય છે એ વાયુમાં રૂપાંતરણ થવાની ઘટના જેને અંગ્રેજીમાં શું કહેવાય છે? સબ્લિમેશન. હા, અંગ્રેજીમાં જેને સબ્લિમેશન કહેવાય છે એને ગુજરાતીમાં જેને ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન. બરાબર છે. આવા ઉર્ધ્વપાતી પદાર્થો, સબ્લિમેટ સબસ્ટેન્સ, બરાબર છે. દાખલા તરીકે તમે કપૂરની ગોટી જોઈ છે, આરતી ઉતરે કપૂર ગૌરમ કર્ણાવતારમ, એ વખતે આરતીની અંદર આપણે કપૂરની ગોટી નાખીએ છીએ, સફેદ કલરની, વ્હાઇટ કલર ક્રિસ્ટલ. હા, કપૂર બાયસાયક્લિક એરોમેટિક સંયોજન છે જેની ચોક્કસ સુવાસ છે. હા, પણ હું છું જે બોલ્યો છું ને એ કેમિસ્ટ્રીની લેંગ્વેજ છે ભાઈ, એટલે એના માટે તમારે થોડું મારી સાથે બને રહેવું પડશે. કપૂરના સ્ટ્રક્ચરની પણ વાત કરીશું. હાલ યાદ રાખો કે કપૂર એ એવો ઘન પદાર્થ છે કે જેની અંદર નાઇટ્રોજન એર ભરેલી છે. શું ભરેલું છે? નાઇટ્રોજન એર. તો એ નાઇટ્રોજન એર અને ક્રિસ્ટલાઇઝ સ્ટ્રક્ચર ભેગું થઈ અને ગરમ કરવામાં આવે છે. તો કપૂરને ગરમ કરો એટલે સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે છે. આવી જ રીતે આપણા ઘરની અંદર દરરોજ દીવાબત્તીમાં જે આપણા ઘરની અંદર દીવાબત્તીમાં જે ધૂપસળી વપરાય છે, અગરબત્તી, એ પણ એક સબ્લિમેશનનું ઉદાહરણ છે. ઘન અવસ્થાનું સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ. તો ભૌતિક અવસ્થાનું પરિવર્તન, રૂપાંતરણ એકબીજામાં કેવી રીતે થાય છે પોઈન્ટ આપણે ક્લિયર કર્યો છે. કેટલાક અગત્યના ટર્મ્સ આપણે ભણવા જઈ રહ્યા છીએ, પણ કેવી રીતે અને કયા પદ છે ભણવાનું છે, जानने के लिए बने रहे हमारे साथ. જોતા રહો એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ, અને ફ્રીમાં બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન ઓફ કેમિસ્ટ્રી તમે મેળવતા રહો. તમે માત્ર પીડીએફ ડાઉનલોડ કરી અને આજે મેં જે ભણાયા છે એ 1.1 અને 1.2 હાફ, બરાબર છે, આ પોઈન્ટની કમ્પેરિઝન કરશો, યુ વિલ ગેટ ધ આઈડિયા કે આપણે શું વસ્તુ તમને પ્રોવાઈડ કરી છે. અને આવો જ ક્વોલિટી કન્ટેન્ટ સતત જેડબલ્યુ ને નીટના કોન્સેપ્ટથી જ ભણવાનું છે આપણે, એટલે સતત તમે કન્ટિન્યુ અમારી સાથે બન્યા રહો. અને હા, લાઈક કરશો તો ઉત્સાહ વધશે. 200 વ્યૂઝ તો 200 લાઈક મારે જોઈએ ને જોઈએ. સબસ્ક્રાઇબ બટન દબાવી દો, લાલ બટન સાથે મારી મચાવી દો, અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર, તમારા ગ્રુપ્સની અંદર, તમારા તમામ કોન્ટેક્ટ્સની અંદર આપણા વિડીયોને ફેલાવો. કારણ કે ગુજરાતી માધ્યમનું ક્વોલિટી કન્ટેન્ટ ખૂબ જ ઓછું છે બેટા, અને એટલા માટે મેં બીડું ઝડપ્યું છે આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી નીટનું કન્ટેન્ટ ઇન્ફોર્મેશન પહોંચાડવાનું. સો સ્ટે ટ્યુન વિથ એન્ડી સર. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.